तो बच्चों हमने लोगों ने लास्ट लेक्चर्स में टाइप ऑफ मैट्रिक्स देखे, भाई कितनी टाइप की मैट्रिक्स हमारे पास अवेलेबल है, किस मैट्रिक्स को ए नाम दिया है तो क्यू नाम दिया है। कॉलम मैट्रिक्स के जिसके पास एक कॉलम हो, रो मैट्रिक्स एवी मैट्रिक्स के જેની પાસે એક જ રો હોય। ટ્રાન્સપોઝ એટલે રો ને કોલમમાં કન્વર્ટ કરવાની પ્રોસિજર। સ્ક્વેર મેટ્રિક્સ અને નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ સરખી હોય, જેટલી રો એટલી જ કોલમ, તેનું નામ સ્ક્વેર મેટ્રિક્સ। ડાયગોનલ મેટ્રિક્સ એટલે એ સ્ક્વેર હોવી જોઈએ અને એની અંદર એક્સ્ટ્રા એક કન્ડિશન, મેઇન ડાયગોનલ સિવાયની બધી એન્ટ્રી 0 હોવી જોઈએ, તો એને કહેશું ડાયગોનલ મેટ્રિક્સ। સ્કેલર પણ સ્ક્વેર હોવી જોઈએ, ડાયગોનલ હોવી જોઈએ, પણ ડાયગોનલની અંદર એક એડવાન્સ સ્ટેપ કે એના બધી મેઇન ડાયગોનલ એન્ટ્રી સરખી હોવી જોઈએ। એના ઉપર આઈડેન્ટિટી મેટ્રિક્સ એ સ્ક્વેર હશે, ડાયગોનલ હશે, એક્સ્ટ્રા મેઇન ડાયગોનલ એન્ટ્રીઝ 1 સિવાય કંઈ ના હોવી જોઈએ, તો એને કહેશું આઈડેન્ટિટી મેટ્રિક્સ। ઝીરો મેટ્રિક્સ કે જેના બધા એલિમેન્ટ 0 હોય, એને કહેશું ઝીરો મેટ્રિક્સ। ટ્રાયંગલ મેટ્રિક્સની અંદર લોઅર અને અપર ટ્રાયંગલમાં લોઅર એટલે મેઇન ડાયગોનલની ઉપરની બધી એન્ટ્રી 0, તો લોઅર, મેઇન ડાયગોનલની નીચેની બધી એન્ટ્રીઝ 0, તો એ અપર ટ્રાયંગલ। સિમેટ્રિક એટલે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઈએ અને મેટ્રિક્સ ફરીને ફરી એ જ આવી જાય, તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેશું। સ્ક્યુ સિમેટ્રિક એટલે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઈએ અને આપેલી મેટ્રિક્સથી જે નવો ટ્રાન્સપોઝ મળે એ થોડોક ઓપોઝિટ હોય, પ્લસ માઇનસનો ડિફરન્સ હોય, તો એને આપણે કહીશું સ્ક્યુ સિમેટ્રિક। તો આટલી મેટ્રિક્સની આપણે વાત કરેલી। આજનો આપણો ટોપિકનો મેઇન એમ છે આપણે એડિશન સબટ્રેક્શન મેટ્રિક્સના કઈ રીતે કરવા એ ભણશું। તો સૌથી પહેલું યાદ શું રાખવાનું કે બે કે બેથી વધારે મેટ્રિક્સના જ્યારે એડિશન સબટ્રેક્શન કરવાના હોય તો શું એમાં કોમન હોવું જોઈએ। તો જોઈએ આજનું જ લેક્ચર સ્ટાર્ટ કરીએ। જેટલા પ્રેઝન્ટ છે બધા એના નામ અને નંબર લખી નાખે સ્ક્રીન પર। સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, જ્યારે બે મેટ્રિક્સના એડિશન સબટ્રેક્શન કરવાના હોય તેની સાઇઝ સરખી હોય। સાઇઝ સરખી હોય એનો મીનિંગ પેલી મેટ્રિક્સમાં જેટલી રો હશે એટલી જ રો બીજી મેટ્રિક્સમાં હોય, પેલી મેટ્રિક્સમાં જેટલી કોલમ હશે એટલી જ કોલમ બીજી મેટ્રિક્સમાં હોય। તમને એક એક્ઝામ્પલ દઈને સમજાવું। કે આપણે બે મેટ્રિક્સના એડિશન કરવા છે, સિમ્બોલનો ચિંતા નહીં કરતા, એડિશન માટે પ્લસ યુઝ થશે, મલ્ટિપ્લિકેશન માટે ક્રોસ યુઝ થશે, સબટ્રેક્શન માટે માઇનસ યુઝ થશે। તો એડિશન સબટ્રેક્શન એ તો આપણે જે નોર્મલ પ્રોસિજર કરીએ છીએ એ જ, પણ હવે મેટ્રિક્સના એડિશન સબટ્રેક્શન કેમ કરવાના એ જોઈએ। ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશું। ડાયરેક્ટ કે બે મેટ્રિક્સનું એડિશન કેમ કરવો, સબટ્રેક્શન કેમ કરવો। તો પહેલો એક્ઝામ્પલ લઈએ। આપણે કોઈ રૂલ્સ નહીં ડિસ્કસ કરીએ, એક્ઝામ્પલની અંદર સમજાવી દઈશ એટલે તમને રૂલ ઓટોમેટિકલી યાદ રહી જાય। આ એક મેટ્રિક્સ અને આ બીજી મેટ્રિક્સ। Then find A plus B મેળવો। સિમ્પલ ક્વેશ્ચન છે। તો પહેલા તો જોવો કે A plus B મળે કે નહીં।
આપણે આન્સર સ્ટાર્ટ કરીએ એની પહેલા હંમેશા ચેક કરી લેવાનું કે ભાઈ એ પ્લસ બી એડિશન મળશે કે નહીં મળે. તો એના માટે આપણે મેટ્રિક્સની ઓર્ડર જોવાની. એ અને બી મેટ્રિક્સમાં એ મેટ્રિક્સની જેટલી રો હશે એટલી બી માં રો હોવી જોઈએ. આની અંદર જેટલી કોલમ હોય એટલી આની અંદર કોલમ હોવી જોઈએ. તો એ મેટ્રિક્સની અંદર રો કેટલી છે? 1 અને 2 બે રો છે. અને કોલમ કેટલા છે? 1 2 ને 3 3 કોલમ છે. આ મેટ્રિક્સની ઓર્ડર થશે 2 x 3. હવે બીજી મેટ્રિક્સ જોઈ લઈએ. એમાં રો કેટલી છે? 1 અને 2 દેખાય છે ને બધાને? અને કોલમ કેટલા છે? 1 2 ને 3 3 કોલમ છે. હા, તો બસ બંનેની ઓર્ડર ભાઈ સરખી વળી ગઈ. હા, દેખાય છે. I2 x 3 I2 x 3 સરખી હોવી જોઈએ. પછી કોઈ પણ ઓર્ડર્સ હોય, if the order are same, R2 x 3 I2 x 3, તો આપણે આનો સરવાળા બાદબાકી કરી શકીએ. તો અહીંયા જો એમ જ કીધું છે, the two matrix must be a same size. સેમ સાઇઝ મીન્સ કે રો અને કોલમની સંખ્યા સરખી હોવી જોઈએ. રોમાં જેટલા એલિમેન્ટ, જેટલી રો એક મેટ્રિક્સની હોય એટલી જ રો બીજી મેટ્રિક્સની હોવી જોઈએ. હવે આપણે કરશું એડિશન સબટ્રેક્શન. આપણે આ મેળવવાનું છે, તો એને લખીએ a પ્લસ બી. પેલા કઈ મેટ્રિક્સ છે? એ. એની એન્ટ્રીસ લખો. એમાં એ મેટ્રિક્સ કઈ આપેલી છે? એ મેટ્રિક્સ આ છે, 1 2 3 0 -2 3. પછી કેની નિશાની આપેલી છે દેખાય છે બધાને? પ્લસ. અહીંયા પ્લસ કરીશ. અને હવે લખીશ બી મેટ્રિક્સ. બી મેટ્રિક્સ ની એન્ટ્રી લખો. -2 3 8 -1 -2 0. બસ લખી નાખી. હવે જેમ આપણે સિમ્પલ સરવાળા બાદબાકી કરીએ ને એમ જ કરશો. કોઈ વસ્તુ નવી નથી. પણ યાદ શું રાખવાનું? કોનો સરવાળો કોની સાથે થશે એ ભૂલવાનું નહીં. અહીંયા પહેલો એલિમેન્ટ એ આ પહેલા એલિમેન્ટ સાથે મળતી એડ થશે. વચ્ચે જે નિશાની હોય નહીં આપવાની. તો અહીંયા હું લખીશ 1, વચ્ચે નિશાની કઈ? પ્લસ ની. ને પછી આ બીજી મેટ્રિક્સનો પહેલો એલિમેન્ટ 1 + 2. હવે એ જ રીતે બીજા એલિમેન્ટ માટે જોઈએ. બીજો બીજા સાથે જશે. વચ્ચેની નિશાની જે હોય એ આપતા જાઓ. 2 + 3 બીજા પ્લેસમાં લખાય. હવે એના પછીનો એલિમેન્ટ એ કયો છે? એ આ છે. ત્રીજો એલિમેન્ટ ત્રીજા સાથે જશે. 3 વચ્ચેની નિશાની કઈ? પ્લસ ની. તો પ્લસ અને 8. સેમ મેનર્સથી બીજી રો નો વારો. હવે એના માટે આપણે એલિમેન્ટ જોઈએ. આ પહેલો એલિમેન્ટ આ પહેલા સાથે જશે. તો કેમ લખાશે? 0 લખી નાખો. વચ્ચેની નિશાની કઈ? પ્લસ. અને આ એલિમેન્ટ શું છે? -1, તો -1 લખવાનો. આ રીતે એની નિશાની નહીં બદલવાની. જે સાઇન આવતી હોય એ સાઇન દેતું જવાનું. એ જ રીતે એના પછીના એલિમેન્ટ્સની વાત કરીએ તો આ એલિમેન્ટ -2 અને અહીંયા -2. તો -2 વચ્ચેની નિશાની કઈ? પ્લસ. અને અહીંયા શું આવશે? -2. હવે લાસ્ટ એલિમેન્ટ બચ્યો, એને પણ આપણે હવે લઈ લઈએ. 3 અને આ 0. તો આ લખાશે 3 વચ્ચેની નિશાની જે છે એ અને 0. હવે આપણે સિમ્પલ સરવાળા બાદબાકી તો બધાને આવડે છે ને? તો ચલો એડિશન કરી લો સિમ્પલ. 1 + 2 3, 2 + 3 5, 3 + 8 11. અહીંયા પ્લસ માઇનસ નિશાની ચેન્જ કરવામાં ભૂલ ના થાય.
તો 0 - 1 એટલે -1, -2 +- ફરી ચેન્જ, -2 -2 -4 અને 3 + 0 = 3. તો આ તમારો આન્સર આવી ગયો A + B. શું કર્યું સૌથી પહેલા એ જોવો. મેં સૌથી પહેલા ચેક કરી ઓર્ડર. એ ની જેટલી ઓર્ડર હોય એટલી બી ની ઓર્ડર હોવી જોઈએ. મીન્સ એ મેટ્રિક્સ પહેલી મેટ્રિક્સમાં જેટલી રો કોલન હોય એટલી જ રો કોલન બીજી મેટ્રિક્સમાં હોય તો સરવાળા બાદબાકી થાય. હવે આગળ વધીએ. સરવાળો કરવા માટે શું કરવાનો? પહેલો એલિમેન્ટ પહેલી મેટ્રિક્સનો પહેલો એલિમેન્ટ બીજી મેટ્રિક્સના પહેલી એલિમેન્ટ સાથે જ એડ થાય, બીજો બીજામાં એડ થાય, ત્રીજો ત્રીજામાં એડ થાય, એ જ રીતે સો ઓન. એ જ રીતે તમારે આગળ વધવાનું. જે સાઇન આપેલી છે એ સાઇનને ખાસ ફોલો કરવાની. તો આ થઈ ગયું સિમ્પલ એડિશન. આગળ જઈએ નેક્સ્ટ ટોપિક ઉપર. જોવો આ જ ક્વેશ્ચનને આ રીતે પણ પૂછી શકે. આપણે એડિશન તો આવડી ગયો, તો પહેલા આપણે જોશું કે ભાઈ પોસિબલ છે એડિશન તો કઈ રીતે મળે. બીજો એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ઇફ A is given, આ રીતે આપેલી છે, અને B is given, then find A plus B. તો જોઈએ ભાઈ શું કરવાનું. A વત્તા B. આઈ થિંક તમારો મારી પહેલા આન્સર રેડી હોવો જોઈએ, અને ના રેડી રહે તો કઈ વાંધો નહીં, સ્ટાર્ટિંગ છે શાંતિથી ચલાવશું. આન્સર સ્ટાર્ટ કરો એની પહેલા ઓર્ડર ચેક કરી લ્યો. ક્વેશ્ચનમાં ઓર્ડર કેટલી આપેલી છે, કેટલી રો અને કોલન છે? 1 to 2 રો અને કોલન કેટલી? 2. 2 × 2. અહીંયા પર તમને ચોખ્ખો દેખાય છે. ઇટ્સ 2 × 2. ઓર્ડર સેમ. તો બસ ઓર્ડર સરખી હોય તો એડિશન થાય, સબટ્રેક્શન પણ થાય. તો એડિશન કરીએ. A plus B. A મેટ્રિક્સ લખો, પ્લસ B મેટ્રિક્સ, ફર્સ્ટ એલિમેન્ટની સાથે ફર્સ્ટ. હવે બધી વખતે હું તમને રાઉન્ડ કરીને એવું નહીં બતાવું, તમારે સમજી લેવાનું. 1 વચ્ચેની નિશાની કઈ છે? પ્લસ. તો આ નિશાની નહીં ભૂલવાની, આ એડ કરતું જાણું. +6. 2 + 0. 3 વચ્ચે પ્લસ પણ એલિમેન્ટ સામે કેવો છે? માઇનસ. તો એલિમેન્ટ એ જ નિશાની સાથે લખવાનો, એમાં ભૂલ નહીં કરવાની. -8. 0 + 9. તો બસ સ્ટુડન્ટ તમને A plus B મળી ગયું. 1 + 6 7, 2 + 0 2, 3 પ્લસ, અહીંયા જો નિશાની ચેન્જ થશે, 3 માઇનસ પ્લસ માઇનસ 3 - 8, એ થઈ જશે -5. જો પ્લસ માઇનસમાં ભૂલ પડતી હોય તો કેલ્ક્યુલેટર લઈને બેસજો. સો ધીસ ઇઝ A plus B. તો આવડશે ને બધાને એડિશન? પણ પહેલા શું ચેક કરવાનું? ઓર્ડર. પછી જ આગળ વધવાનું, એની પહેલા આપણે આગળ નહીં વધીએ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. ચલો હું આગળ નંબર 3 નંબરનો એક્ઝામ્પલ લઉં છું. તમે આમાંથી મને કોઈ કહેશે કે મળે કે ના મળે. નંબર 3. If A is given, and B, then find A plus B.
ચલો, વોટ્સ યોર આન્સર? સૌથી પહેલા આપણે ચેક કરવાનું ઓર્ડર. ડોન્ટ ફોરગેટ, તો પહેલા ઓર્ડર ચેક કરશું. આની ઓર્ડર છે 2 ક્રોસ 2 અને આની ઓર્ડર છે 2 રો અને 3 કોલમ 2 ક્રોસ 3. નાઉ લુક એટ ધ ઓર્ડર. બંનેની ઓર્ડર્સ જોવો. આ 2 ક્રોસ 2 અને આ 2 ક્રોસ 3. ઓર્ડર સરખી નથી આવતી, અલગ અલગ આવે છે. જો ઓર્ડર અલગ અલગ આવે તો આપણે એડિશન ના કરી શકીએ. તો અહીંયા આપણે સિમ્પલ વર્ડમાં લખી નાખવાનું, બીજું કંઈ લખવાનું. બંને મેટ્રિક્સની ઓર્ડર અલગ અલગ છે, માટે એડિશન પોસિબલ નથી. ઓકે, the order of both matrices are different. Hence, addition not exist. ઓર્ડર સરખી નથી બંને મેટ્રિક્સની, એટલા માટે a પ્લસ b નહીં મળે. હવે તમને સમજાઈ ગયું હું તમને લોકોને શું કહેવા માંગુ છું? એડિશન સબટ્રેક્શન ક્યારે મળે? આપણે ઓર્ડર પહેલા ચેક કરવાની અને પછી એને એડ કરવાના. હવે એક લેવલ આગળ વધીએ. હવે લેવલ કેવું છે જો તમને ક્વેશ્ચનમાં આટલું હાવ સાદું નહીં પૂછે કે ભાઈ a વત્તા b મેળવી લ્યો. તમને ક્વેશ્ચન ની અંદર એક સ્ટેપ એડવાન્સ ની અંદર પૂછશે. કેવા ક્વેશ્ચન પૂછશે જોવો અહીંયા. નંબર 4. if a is equal to કોઈક a મેટ્રિક્સ આપેલી છે and b, then find એક હું કરીશ 2a plus 3b. બીજું તમારે કરવાનું છે 3a plus 2b. ઓકે, ચલો હું તમને પેલા બતાવું કઈ રીતે આન્સર કરશું. પહેલા આપણે ચેક કરી લઈએ એની ઓર્ડર. તો કેટલી રો છે? 1 2 3, 3 રો અને કોલમ કેટલા છે? 2. અહીંયા પણ સેમ 3 ક્રોસ 2. બસ ઓર્ડર સેમ. we can continue the process. એડિશન સબટ્રેક્શન થશે, બંનેની ઓર્ડર સરખી છે એટલા માટે. તો પેલો મેળવીએ, પેલો હું ગણીશ. શું છે? 2a plus 3b. ચલો 2 એમને a લખો, a મેટ્રિક્સ જે હોય એની બધી એન્ટ્રી લખી નાખો શાંતિથી. પ્લસ ની નિશાની, પછી 3 અને b મેટ્રિક્સ જે છે એ લખી નાખો. હવે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે કોઈ નંબર મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશનમાં હોય તો આ જે 2 આ મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશનમાં છે, 3 આ મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશનમાં છે, તો આ 2 છે ને બધા એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય થાય. જેટલા પણ મેટ્રિક્સના એલિમેન્ટ્સ આપેલા હોય એ બધા સાથે આ 2 દરેક એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય થશે, જેટલા હશે એટલા બધાની સાથે. તો હવે 2 ને આપણે અંદર મોકલી દઈએ તો આ મેટ્રિક્સ કેવી થઈ જશે? 2 into 1, તો 2 2 into 2 4. જેટલા પણ એલિમેન્ટ છે બધા સાથે આ 2 મલ્ટીપ્લાય થશે. આ મેટ્રિક્સ તમને કઈક આ રીતે મળી ગઈ. આ બાર વચ્ચે પ્લસ ની નિશાની. હવે આ 3 એનું પણ ભાઈ સેમ જ કામ.
આ પણ બધા એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય થશે, જેટલા છે એટલા બધા સાથે. તો 3 ને પણ અંદર મલ્ટીપ્લાય કરી દો, અંદર જવા દો. તો 3 દુ 6, 3 તેરી 9, 0, 12, 24 અને 18. બસ, હવે તો તમને બે મેટ્રિક્સ એડિશન તો આવડે જ છે ને, પહેલા સાથે પેલું ને બીજા સાથે બીજો. ઓકે, આ એલિમેન્ટ આની સાથે જશે, આની સાથે જશે, એન્ડ સો ઓન. આ છેલ્લો આની સાથે અને આ આની સાથે. આખી પ્રોસીજર નથી બતાવી, સ્ટાર્ટ ટુ એન્ડ બતાવી દઉં છું. તો ચલો એડ કરી દો. 2 + 6 થઈ ગયું, 4 + 9, એ જ રીતે 0 + 0, 6 + 12, -6 + 24 અને 12 + 18. થોડીક સ્ક્રીન નાની પડી એટલે જસ્ટ થોડુંક એડજસ્ટ કરી લો. તો આનો આન્સર 2 6 8, 13, 0, 18. 24 માંથી 6 જાય તો 8, 18 અને 18 ને 20, 30. તો આ તમારો આન્સર એ મને મળી ગયું 2a + 3b. ખાલી પ્રોસીજર જોઈ લો ફરી એક વખત. જો મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશનમાં કોઈ નંબર હોય તો કઈ વાંધો નહીં, એને પેલા અંદર જવા દો, મલ્ટીપ્લાય કરી દો બધા એલિમેન્ટ સાથે. મલ્ટીપ્લાય કરીને બે મેટ્રિક્સ સિમ્પલ ફોર્મ આવી જાય તો આપણે એડિશન રૂલ તો ખબર જ છે કેમ બે મેટ્રિક્સનો એડિશન કરવો. તો આ થઈ ગયો તમારો આન્સર. હવે તમારે મને મેળવીને કહેવાનું છે 3a + 2b. એ શું આવે એ કયો. ચલો, અને જેને આન્સર આવી જાય સેટ કરે આન્સર કે ભાઈ 3a + 2b એનો આન્સર શું આવશે. અને કોઈ પણ કેમિકલ સ્ટુડન્ટ બાળકો ડાઉટ હોય તો કેજો કે ના સમજાણું. અને સ્પીડ થતી હોય તો એ કેજો કે મેડમ થોડીક સ્પીડ થાય છે, શાંતિથી કરાવો. ચલો, જેને આન્સર આવે 3a + 2b એ મને લખાવી શકે છે. જો ના સમજાય તો પૂછી શકો છો. Anyone decided what is the answer? કોઈને આવ્યો કે નહીં?
કેમિકલ સ્ટુડન્ટ ને બોલવામાં બહુ તકલીફ પડે છે, ખબર નહીં વાય. તમારા કોઈ ફેકલ્ટી તમને ડ્યુરિંગ લેક્ચર કોઈ ક્વેશ્ચન પૂછતા જ નથી, યા યુ આર નોટ ટેકિંગ ધ ઇન્ટરેસ્ટ ડ્યુરિંગ લેક્ચર. કારણ કે મોબાઈલ મૂકી મૂકીને બધા ભાગતા થાવ છો. સારું, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. નહીં સમજાણું હોય તો ક્વેશ્ચન પૂછજો, તો આનો આન્સર આવશે. વેરીફાઈ કરી લ્યો બધા મારા આન્સર સાથે. આન્સર આવશે ફર્સ્ટ 7, 12, 0, 17, 7, 30. ચલો આઈ હોપ કે આ જ આન્સર આવતો હશે, ને કઈ મારી ભૂલ હોય તો પણ કહેજો કે ના મેડમ અહીંયા તમારો આ મિસ્ટેક રહી ગયો. So your answer is 3a plus 2b. It's 7, 12, 0, 70, 7, 30. આ ફાઇનલ આન્સર છે. અને મે બી કંઈક એન્ટ્રીઝમાં ભૂલ હોય તો તમે મને કહી શકો છો. ચેટ બોક્સમાં પણ તમે શેર કરી શકો છો. તો ચલો આ આન્સર કેટલાને આવ્યો કે નહીં? Yes, ma'am. Okay. ગુડ. ચલો આગળ વધીએ. એડિશનના પછીનો ટોપિક છે તમારો સબસેક્શન. એડિશન તો હવે બધાને આવડી જશે. તમને એક્ઝામ્પલ દઈશ તો વધારે ક્લિયર થશે. But now multiplication. Now let's move on the subsection. So the second slide. Next number. Number 5. You have a 2 matrix if A is given. And B is then find A minus B. First of all, check the order. બધા order check કરો. Order શું છે? It's a 2 by 2. Order are same. Then subtraction possible. Addition and subtraction both are depend on the order. ખાસ ધ્યાન રાખવાનું, બંને order ઉપર dependent છે. Now we can find the subtraction A minus B.
चलो, write the value of A and B. A is 1093. The middle sign is minus, વચ્ચેની નિશાની છે મૂકો minus, and the next matrix is 30 minus 43. Now apply the subtraction between two matrices. Same manners, first element multiply with first, subtract with first. 1 with 1, the 1 middle sign is which? Minus sign and 3. Similarly, second element with the second term is 0 with 0. As રીતે addition, similarly with multiplication, middle sign is minus and 0. So on. as રીતે કરવાની. Third element with third. તો આ કઈ રીતે લખાશે? 9, middle sign is minus and minus 4. Similarly, last element with last term 3 minus 3. चलो एडिशन सब्सट्रैक्शन लो. 3 minus 1 minus 3, it's minus 2. 0 minus 0, 0. Now here plus minus 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 plus. 9 plus 4, it's 13. And 3 minus 3 is 0. This is your answer, A minus B. તો જે રીતે એડિશન કરીએ છીએ એ જ રીતે સબસ્ટ્રેક્શન, પણ સબસ્ટ્રેક્શનમાં વચ્ચે નિશાની માઇનસ આવશે. So addition and subtraction both follow the same rule. First you identify the order. If the order are same, then you can apply addition and subtraction, otherwise not. And the procedure is first term add the first matrix and the second term. Similarly, second term. You can take the example for subtraction. Number 6. If A is given, then 5. First answer is first एक क्वेश्चन मात्र तो राखिए A minus 2. Start with answer. First check the order. તાની order કેટલી? Order of the given matrix is here. It's order. So subtraction possible. Subtraction માં શું જોઈએ છે? It's A minus 2B. Write the value of A. 1 2 3 0 4 3 minus as it is and 2 same as it is, and the entries of P 8 2 3 0 minus 1 2. Now what happened? First matrix as it is, there is a no change. Middle sign again same, but this 2 is multiplied with each and every element. This 2 is multiplied every element of the given matrix.
then the change in each and every element. This is to multiply by all element. તો શું થશે? 2 into 8, it's 16. 2 into 2, 4. 2 into 3, 6. તમારે ખાલી નંબર્સ ને મલ્ટીપ્લાય કરવાનું. Don't change the sign, just change in numbers. 2 multiplied by 0, -2 and -4. So now take the subtraction between two matrices. હવે સિમ્પલ બે મેટ્રિક્સ થઈ ગઈ, એનો સબટ્રેક્શન લેવાનો છે. તો ફર્સ્ટ વિથ ફર્સ્ટ I highlight the smaller part 1 and I take second one, and so on the last with last, and take the middle sign. ચલો શું થશે? 1 minus 16. Similarly 2 with second element, 2 minus 4, 3 with last element, 3 minus 6, 0 minus 0, 4 minus -2, and the 3 minus -4. Very sign change, and the answer is 1 minus 16 minus 15, 2 minus 4 minus 2, 3 minus 6 minus 3, 0 minus 0, it's 0. 4 minus plus 4 plus 2 is 6. Again minus plus 3 plus 4, it's 7. So this is your A minus 2B. Now tell me any question related to addition and subtraction. જેટલા સ્ટુડન્ટ હાજર છે, કોઈને ક્વેશ્ચન છે રિલેટેડ ટુ એડિશન એન્ડ સબટ્રેક્શન? એની ક્વેશ્ચન, એની ડાઉટ? નો? તો ચલો તમને એક્ઝામ્પલ આપું છું. ટ્રાય ટુ સોલ્વ ઇટ. ઇફ પોસિબલ ધેન ઓકે, અધરવાઇઝ ટેલ મી ઇટ્સ નોટ પોસિબલ. નાઉ ધ 7 number question. ચલો રાઇટ યોર સ્ક્રીન. આન્સર પણ આપીશ, યુ વેરીફાઈ વિથ ઇટ. The first question for all of you. If A is given like this, 1 4 3 2 2 5, and B is given -1 -2 0 5 and 3 1. Okay, then find. You should find 3 terms. First, A plus B. Second, A minus B. And third, three A plus 2B. And the fourth one, 2A minus 3B. Let's start and give the answer. જો હજી વાંધો હોય તો એક વખત રિફર કરાવી દો. If you have any query, again I can repeat it. Anyone? So take the addition and subtraction of
two matrices. I write the answer. Please compare with it. આન્સર આપું છું, બધા એની સાથે કમ્પેર કરજો. 0, 2, 3, 7, 5 and 6. The answer of the A plus B is here. In A minus B. A minus B. 3A plus 2B. 1. Sorry. ચેક કરી લેજો, મે બી કંઈક ભૂલ હોય તો. એન્ડ લાસ્ટ ચલો સ્ટુડન્ટ આન્સર આપેલા છે, વેરીફાઈ કરો ક્વેશ્ચન સાથે. 5 મિનિટ છે, 5 મિનિટમાં બધાનો ગણાઈ જવો જોઈએ. યુ હેવ ઓનલી 5 મિનિટ. આવે છે લાસ્ટમાં ડિફરન્ટ આવે છે, શું આવે છે? મે બી મે પણ -3 ને મલ્ટીપ્લાય કરી તો -3 * -1 તો +3 થઈ જશે ને. હા તો એટલે અને -2 છે એ 6 થઈ જશે.
કે કઈ જગ્યાએ? હું આપણે આ -2 છે બી અને બી આરે મલ્ટીપ્લાય કરી 2a - 3b માં એમાં -3 * b કરી તો ઉપર હું b ની વાત કરું છું તો b છે ઈ 360 -15 -9 ને -3 એ થશે ને? હા તો એ પ્રમાણે આન્સર નથી થતો. તો ક્યાં ચેન્જ આવે છે? ખરે એટલું કે મારે તો આખો આન્સર ડિફરન્સ આવે છે. તમે લખો ને ઈ જે ફોર્થ નો. હા ઓકે ચલો 2 મિનિટ કે હું વેરીફાઈ કરી લઉં. -2 -3 5 8 15 માઇનસ થશે ને મેમ? હા બેટા પણ આપણે જો એક વખત અંદર તું માઇનસ સાઇન લે ને તો તારે એ પ્લસ કરવું પડે. ઓકે મેં પેલા -3 * -5 બરાબર. એક મિનિટ આ માઇનસ જો આ -2 છે ને 2a - 2 બીજું તું માઇનસ એલિમેન્ટ લે ને તો તારે અહીંયા મિરર સાઇન બદલાવી પડે, ચેન્જ કરવી પડે. આપણે શું વાત કરી છે? આપણે ખાલી એલિમેન્ટ ને લેવાનું. તે શું કર્યું આ રીતે, જો તારો પ્રશ્ન બતાવું તે આ રીતે કરી દીધી પ્રોસીજર. તે એક મેટ્રિક્સ લીધી એની અંદર 3 ને માઇનસ અંદર કર્યો આ બે, પછી એ ની મેટ્રિક્સ લીધી, પછી અહીંયા આપણે પ્લસ કરવું પડે તો તું -3 સાથે એડ કરી શકે. એટલે આપણે ખાલી મેં શું સમજાવ્યું છે? તમારે ખાલી એલિમેન્ટ ને મલ્ટીપ્લાય કરવાનું. તમે -3 અંદર લઈ જા, હાલ હું તો અંદર 3 માઇનસ અંદર લઈ જાઉં છું તો -3b આ રીતે બની ગયું. એ આ મળે છે બધાની સાઇન ચેન્જ. પણ તું ભાઈ અહીંથી અંદર માઇનસ લઈ જાજો તો અહીંયા કાંઈક તો સાઇન આપીને માઇનસ અંદર લઈ ગયું તો તારે એને પ્લસ કરવું પડે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું એલિમેન્ટ ને અંદર લઈ જવાનું, નંબર્સ ને લઈ જવાનું, એની સાઇન ને નહીં. જો સાઇન ને અંદર લઈ જાશો તો રિયલમાં ભૂલ કરશો. ચલો હું ગણાવું તમને બધાને. આ લાસ્ટ એક્ઝામ્પલ 3 ના આન્સર આવી ગયા હોય તો વેરીફાઈ કરી લો. લાસ્ટ નો આન્સર જે મેં આપ્યો છે એ જ આવશે. શીખવાડી દઉં કેવી રીતે. જ્યારે માઇનસ હોય ત્યારે તમારે નિશાની વચ્ચેની એમને એમ રહેવા દેવાની, ખાલી મલ્ટીપ્લાય નંબરની જ કરવાનો. યુ જસ્ટ મલ્ટીપ્લાય ધ નંબર, નોટ એ સાઇન. ચલો આ એક્ઝામ્પલ જોવો બધા સ્ક્રીન પર. લાસ્ટ એક્ઝામ્પલ ફાઇન્ડ કરવાનું છે 2a - 3b. તો પેલા 2 લખો, then a ની એન્ટ્રીઝ 1 4 3 2 and 2 5. Minus as it is 3 and b ની એન્ટ્રીઝ -1 -2 0 5 3 1. Now 2 multiply by this given matrix and 3 multiply with this matrix. ખાલી એલિમેન્ટ ને મલ્ટીપ્લાય કરવાનું, એની સાઇન અંદર નહીં લઈ જવાની. It's 2 8 6 4 and 10. and 10. Minus as it is. Don't change their sign. Just multiply with the element only. So 3 is multiplied by -1. It's -3 -6 0 15 15 and it's a 9 9. 3. Right, it's 9 and 3 and 9 and 3. Now take the subtraction between two matrices. હવે તમારે subtraction કરવાનું. So 2 minus -3 and 8 minus -6. First element with first and second with second. So this 2 and this 3 and so on, last to last. Now the 6 minus 0.
and 4 minus 15, 4 minus 9 and the 10 minus 3. જે સ્ટુડન્ટ પેલા સાઇન લઈ જાય છે માઇનસ ની તો એને વચ્ચે પ્લસ કરવું પડશે. It's a minus 3b. If you want, then you can do this. તો બંને આન્સર સેમ આવશે. Otherwise, જે રીતે કહું છું એ જ રીતે ફોલો કરો and this is your final answer. તમારે you just multiply with the numbers. Don't change their sign. સાઇન સાથે મલ્ટીપ્લાય નહીં કરવાનો, ખાલી નંબર્સ ને જ મલ્ટીપ્લાય કરવાનો, સાઇન સાથે નહીં. So understand? Now change in sign. Look at here. Minus minus plus 2 plus 3, it's 5. Again minus minus plus 8 plus 6, 14. 6, 11, minus 5 and 3. This is your answer. I hope you understand. Clear? Yes, ma'am. કેમિકલના સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખો, તમારે એડિશન સબટ્રેક્શન અથવા કઈ પણ વસ્તુ હોય ખાલી નંબરને જ મલ્ટીપ્લાય કરવાનો, એની સાઇન સાથે કોઈ છેડખાની નહીં કરવાની. You just multiply with element, numbers, don't change their sign. Okay? So let's take one more example for better understand. This is the most important example. Number 8. Tell me what is the answer of the given matrix. If A is two, three, 8, 9 and B is 1, 0, 0, minus 2. Then find the following. My first I want to find A plus 2B. Second I need 2A minus 5B. And third I want B minus A. Now tell me what is the answer and who is clever? ચલો ટ્રાય કરો, મારે આ જોઈએ છે હવે. ચલો આવી ગયું તો 5 મિનિટ ઓનલી. 5 મિનિટમાં 3 ના આન્સર આવી જવા જોઈએ. You have only 5 minutes. Try.
I hope finished. Yes. Okay. So first of all, you tell me the answer for first matrix. First question is A plus 2B. What is the A plus 2B here? 4, 3, 8, 5. Okay. Always say with a row. You can say the first row element, second row element. બધા છોકરાઓ જ્યારે આન્સર આપે ત્યારે રો ના વાઇઝ આપે, પહેલી રો ના એલિમેન્ટ અને બીજી રો ના એલિમેન્ટ. First એટલે row લખવામાં element. easy. Row elements what- are 4. First, only one student say. Okay. ચલો ગુજરાતી. First row 4, 3. 4, 3. Okay. And second Then? row 8, 5. 8, 8, 5. 5. 8, 5. Now verify your answer with him. ચલો બધા સ્ટુડન્ટ આની સાથે વેરીફાઈ કરો. It's he is right or wrong. If you want any perfect. change, then It's perfect. chalo. Okay, so chalo, answer is right. Now move on to second answer. Now tell me the second one. Anyone? For the second answer, for the first row, it's -1, Okay, 6. 6. Then Second row, it's 16 and 8. 16 and 8. Now verify with him. Chalo. You have any query related this 28 answer? આવે Then છે. tell me. 8 છે ને. 8 આવે. 8 ની જગ્યાએ કેટલા આવે? 28. અને મારા આન્સરમાં તો મારે તો 28 આવે છે. 28. Okay. It's Yeah, it's -1, 6, 16 and 28. Ibrahim, verify your answer. Yeah, it's 28. Okay, 28 is the final answer. Now the last, it's a B minus A. So you first put the B and you can remove from the B A. Now tell me the answer. What is a B minus A? First of all, you write the value of B firstly. And your B is here. ફર્સ્ટ રો નો -1 -3 અને સેકન્ડ રો નો -8 -11. Okay, right, chalo.
What is the answer? Tell me again. First row is -1 -3 -1 -3, then -8 -11 -8 -11. How many students with him? It's કેટલા perfect. student Yes, answer? ma'am. Okay, okay, very good, very good. Impressive answer. Now the some extraordinary, like a special example, you have a એક special example આપું છું અને I want કેટલા answer આપી શકે છે. You have a special example for you. Just tell me you are able to find or not. If you not, I can do it. But firstly I want કે તમારામાંથી કેટલા કરી શકે છે. 9th number. So try. If A is given, look like here. I gave the small matrix, don't worry. B and C also. Then fine. Only one thing I want to find. It's a 2A plus B minus 3C. Could you able to find the answer? Please try. You can try. Yes, you should. You try. 2A plus B minus 3C. What happened here? ત્રણ મેટ્રિક્સ આપે, 4 મેટ્રિક્સ આપે, ગમે એટલી મેટ્રિક્સ નું એડિશન સબટ્રેક્શન ભેગું પણ પૂછે, અલગ અલગ પણ પૂછે, આપણે આવડવું જોઈએ. આપણે ખાલી નંબર થી મલ્ટીપ્લાય કરવાનું અને પહેલા સાથે બધા પહેલા, બીજા સાથે બધા બીજા. You just multiply with the number, don't change their sign. This is the first rule. First row in Yes. -2 and 6. -2 and 6, then And second row -8 and -10. -8 and -10. ચલો આ આન્સર સાથે વેરીફાઈ કરો. Is right or wrong? -10 ની જગ્યાએ 14 આવે છે. Okay, someone tell me the change in answer. -10 નીચે 1 question. Who is right? ચલો મેથ્સ ની અંદર એક ક્વેશ્ચન એક આન્સર હોય છે. Girls who also take the part in class. Nemi, Chaya, Charming, you should also take the part. So તમારી પાસે you have a 3 matrix, then don't worry, don't need to think anything. Like a 2A plus B minus 3C, you just write the value 2 and A. Then plus B. Sorry, plus B at the B. And B is and minus 3C. Now multiply the given matrix with multiple numbers, scalar number. 2 is multiplied with here. So 0, 6,
minus 8 and 0 Yeah. plus here no change. Here 3 is multiplied with this given matrix. Only 3, not their sign. It will be 6, 3, 9 and minus 12. Now take the addition. હું અહીંયા addition લખું છું જેથી તમને લોકોને problem ના આવે. Here I can write here. I want the 2a plus b minus 3c. So its answer, the first, all the first element with first. This 0, 4 and 6. Write together. બધાને સાથે લખો. અને middle sign દેતા જાઓ. 0. Then next sign is plus. So put plus. Plus 4. Then 4. And the next sign is minus. Then put minus. And the element is 6. And so on. આ રીતે કરતું જવાનું બતાવીએ. The next column is the 6 plus 3 minus 3. Then minus 8 plus 9 minus 9. And 0 plus 2 minus minus 12. Now verify with answer. ચલો આનો answer શું આવે જોઈ લઈએ. કયો answer સાચો છે? It's negative. 4 minus 6. It's minus 2. This is right now. અહીંયા પણ minus 2 કે છે. Plus Then 3 6. minus 3 cancel. 6. 6 both is right. 9, 9. Cancel. 8 is answer. Is right. Here minus minus plus. So 2 Plus is plus 14. 12. It's a plus 40. જો minus 14 કે છે એ પણ થોડું ખોટું. Minus minus plus 2 plus. So this is your final answer. So your answer is minus 2, 6, minus 8 and minus minus plus 40. This is final answer. ચલો સમજાણું બધાને? અહીંયા કયું ભૂલ છે? Yes, ma'am. Okay. Just change. Plus minus difference gives another value. So don't make confuse in during the exam. You just write the value. Question લખશો ને તો આરામથી answer આવી જશે. ચલો girls, આવડી ગયું? Okay, the last question, and this is the most important question asked by the GTU and MU both. And this is the last question of our lecture. Number 9, then 10. If it's a very beautiful question asked by the GTU. If A is 1, 4, 3, 2, and 4, 5. Sorry, not a 4, 5, it's a 2, 5. And B is it's a -1, -2, 0, 5, and 3, 1. Then find uh, 3A minus 2B. This question asked by the GTU and MU in 2012, 2013, 2017 January, and last 2019. So this is the most important question.
I hope you can solve it, but tell me the answer. It's a 3a minus 2b. It's what? This is the last question, all of you. આનાથી વધારે હવે નહીં લઉં. But I want the answer. Who is first? Ma'am, 516. 1 second. Yes. In first row. 516. Okay, 516. Right. Good. This entry 9 both minus entries is 5. right. 9 minus 9. 4. Okay. 9 minus 4. Right. Right. 0 and 13. 0 and 30 is absolutely right. This is your final answer. Student, ખાસ તમારે આ છેલ્લો આન્સર આવવો જોઈએ અને આ તમારો ફાઇનલ આન્સર છે. So we should complete the one topic, addition and subtraction, and the next lecture, that's been on Wednesday, we meet with the multiplication. The multiplication is a standard topic of your math. ચલો પ્રેઝન્ટમાં બધા રેડી રહો. હવે તમારામાંથી કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી શકે છે. You have any doubt and tell me. Verify with this. ચલો now the present number 1. Sorry, ma'am. Okay, Ibrahim, you did it. Yeah. I have a question. Yes, tell me. Is it possible to find the operation of different of matrix with different order? No, addition and subtraction is not possible for the different order. You first verify the order, then you can able to find the addition subtraction, otherwise not. Okay. You always follow the size of matrices. If the size of both matrices are same, then you can do, otherwise it's not possible. But this is the manner, this is the rules to find the addition and subtraction. First follow the order, then you can able, otherwise the matrix, the addition and subtraction is not possible. If you can, I will give you one example. ચલો બધાને એક example આપી દઉં કે તમારી પાસે આ રીતે બે મેટ્રિક્સ છે. They both have a different order. And the second matrix is and you can add. You don't know the rule and you can add these matrices. And our rule is, what is our rule? First element with first. So this is take her place, its place. Now this is with it. Now what for 8? 8 કેની પાસે જશે? Because 8 have no any element to adding. For that we need the order. If the both matrices have a same order, then we can apply the addition and subtraction. Because the 8 have no any choice. Clear? Yeah, it's clear, ma'am. Everyone have clear? આ જે સેકન્ડ 168 વાળું જે છે સેકન્ડ, એમાં 2 રો અને 3 કોલમ છે એટલે 2 into 3 એટલે 6 ઓર્ડર થશે એનો. No. Order that's not a product. 2 into 3, that is 6. Don't say the 6. The order, that's mean just a product of 2 element. 6, that is the number of element. આ 6 શું છે? એની અંદર આટલા નંબર્સ છે, 6 એલિમેન્ટ છે અને 2 ક્રોસ 3 ઇટ્સ ઓર્ડર.
Order means the number of row and number of column. એટલે એમ કોલમ નહીં અને રો લેવાનું છે સર. એ ટૂંકમાં સેમ હોવા જોઈએ એમ ને સબસ્ટ્રેક્શન અને એના માટે. રાઈટ. કોઈ પણ ઓર્ડર સેમ હોવી જોઈએ. અહીંયા A મેટ્રિક્સ જો 2x2 હોય તો B મેટ્રિક્સ પણ 2x2 હોવી જોઈએ. A મેટ્રિક્સ 3x2 હોય તો B માં પણ એટલા જ રો અને એટલા જ કોલમ હોય છે. કોઈ વધવા ઘટવા ના જોઈએ. વધે ઘટે તો કેમાં એડ કરો? If any element is remaining, then it is not adding and subtracting with any elements. આ જો આ 4 ને 8 ને કેની હારે તમે જોડશો? So it is a remaining element. It does not multiply with, does not adding and subtracting with any element. So for that we first refer the order, then we can add and subtract. તો અહીંયા order same નથી તો તમે addition અને subtraction ના કરી શકો. એટલે જ આપણે first lecture start કર્યો ત્યાં જ આપણે કીધું છે. Here look at. I give zoom. Look at here. When we add the two matrices, the two matrices must have a same size. That means that they both have a same order. Doesn't mean that they both are 2 by 2, but they both have a same order. If the one matrix is a number of row and column is 3 cross 5, the second have also 3 cross 5. Understood? Yes, ma'am. And any doubt No for doubt. the addition and subtraction? તો સ્ક્વેર મેટ્રિક્સ હોય તો જ થાય એમ એવું એવું થયું ને તો. No, not a square matrix. They both are not a square matrix. It is a 2 cross 3, but the addition is possible. I just refer the both matrix have a same order. That doesn't mean that they both have a square. Order same હોય એનો meaning તે square છે એવું નથી મેં કીધું. The both matrix have a same order. That's mean not it is 2 by 2 and 3 by 3. 2 by 2 and 3 by 3 બંને હશે તો થશે જ. But બંનેની order same હોવી જોઈએ. It is a 2 cross 3. Then addition possible, subtraction also possible. સમજે છો? 2 by 2 માં તો થશે જ, 3 by 3 માં તો થશે જ. પણ ઓર્ડર સરખી હોવી જોઈએ બે મેટ્રિક્સની. એની જેટલી ઓર્ડર હશે એટલી બી ની હોવી જોઈએ. એવું જરૂર નથી કે 2 by 2 હોય 3 by 3 હોય. A first matrix have a number of row and number of column are equal to the number of row and number of column of B matrices. પેલી ને જેટલા હશે એટલું બી ને હોવું જોઈએ તો જ થશે. જોવો અહીંયા it is a 2 cross 2, then okay. Here look at it's a 2 cross 2 and 2 cross 3. So it's not possible addition because the both have a no same order. Same order, that's mean not a 2 cross 2, not a 3 cross 3. Same order, that's mean number of matrix of A and number of number of A and B row and column same as row and column of B matrices. Here look at 3 cross 2, 3 cross 2. They are not a square matrices, but the addition and subtraction is possible because they both have a same order. બંનેને સેમ ઓર્ડર હોવી જોઈએ. 2 cross 2 અને 3 cross 3 એવું નહીં. એની જેટલી ઓર્ડર હશે એટલી જ બી ની ઓર્ડર હોય તો જ એડિશન સબસ્ટ્રેક્શન થશે. સમજાય છે બધાને? હજી કોઈને કઈ Okay, ક્વેશ્ચન clear, હોય તો ma'am. પૂછી શકે છે. આપણે ખાલી ઓર્ડર જોવાની છે. આની જેટલી ઓર્ડર હોય એટલી જ બીજાની ઓર્ડર. બસ. Okay, any question, any doubt? No doubt. Okay. ચલો number 1. Nemi. Number 2. Present, ma'am. Okay. Number 3. પ્રેઝન્ટ મેમ. Okay. Number 5. Jill. ક્યાં વયો ગયો? Number 6. Present, ma'am. Okay. Number 7. પ્રેઝન્ટ મેમ. Okay. Number 8.
Present, ma'am. Okay. Number 9. Number 9. Number 10. Number 11. Present, ma'am. Number 11. 12. Okay. 12 present. Okay, 12 present. 13. Present, ma'am. Okay. 14. Present, ma'am. Okay. 15. Present, ma'am. Okay, done. 16. Present, ma'am. Saras. 17. Present, ma'am. Okay. 18. Hello, ma'am. Yes, yes. Jill. Ma'am, roll number 5 present. Ma'am, મારો mic ચાલુ નહોતું થાય. Okay, okay. કઈ વાંધો નહીં. Done. થઈ ગઈ. ચલો 17. 18 નંબર. Ma'am, 5 number. આ 5 થઈ ગયો. 18. 19. 17 present. 17 થઈ ગયો. 18. Present. Okay, 90 present. 20. Present, ma'am. 21. Ma'am, 20. આ 20 થઈ ગયું. 21. Present, present. Okay, 21. 22. 23. 24. 25. 26. Now the 26 last roll number. Present. Okay. ચલો હવે ખાસ જેને નંબર કઈ વાંધો હોય નેટ પ્રોબ્લેમ હોય એ ચેટ બોક્સમાં લખી નાખે. If the remaining student have any net problem, write their name and number in chat box. So today we discuss about the addition and subtraction of the two matrices and more than two matrices. But in your syllabus, they just asking only two matrix. તો ખાસ ધ્યાન રાખજો તમારા સિલેબસ ની અંદર બે મેટ્રિક્સ સુધીનું જ છે, એનાથી આગળ કઈ નથી. તો આજ માટે એટલું રાખીએ. કોઈક ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. Any doubt? Any કોલેજ ક્યારે query? સ્ટાર્ટ થશે મેમ? I think that they are. I have one message. They are asking to us like maybe it's 8 February, but not sure. They just એમાં તો ફર્સ્ટ told યર નું us. કીધું છે ને 8 ફેબ્રુઆરીમાં તો એટલે ન્યૂઝમાં ફર્સ્ટ યર નું દેખાડતા હતા. But why you are not? Because you are also prefer the college. તો વિચારીએ છીએ કે શું કરીએ છીએ, but not a final decision. હજી 2-3 દિવસ છે, એમાં જો કઈ કહેશો તો તમને લોકોને બોલાવી લેશું. અમે ખુદ ઈચ્છીએ છીએ કે તમે લોકો આવી જાઓ. ઓકે મેમ. Okay? ભલે, have a good day. Enjoy.